હેલો દોસ્તો, આજે આપણે ફ્રન્ટ ભાગ શીખવાના છે. તો ફ્રન્ટ ભાગ કેવી રીતના કટિંગ કરીએ 41ની છાતીનું, તો ચાલો જોઈ લઈએ. તો જોઈ શકો છો મારી પાસે કેટલું બધું સાધન છે. આટલી ગાડી તો મેં એક સ્ટ્રેટ લાઈન દોરી છે અને એ સ્ટ્રેટ લાઈનને અહીંયા આવી સ્કિલ હોવી જરૂરી છે મિત્ર. આનાથી હું કે તમે એકદમ પ્રોપર લેન્થ તમે જોઈ શકો છો. અહીં મેં કર્યું છે, અહીંયા મૂકી દઉં છું. તો જુઓ, આપણી પાસે શોલ્ડર છે મિત્રો. શોલ્ડર આપણો છે ને, શોલ્ડર આપણો ફૂલ શોલ્ડર 15.5 છે. જોઈ શકો છો ફૂલ શોલ્ડર 15.5 છે. તો તમે છે ને 16.5 કરી શકો છો. 1 ઇંચ વધારવાનું છે આગલા ફ્રન્ટ ભાગમાં. નહીં વધારે તો બી કંઈ વાંધો નહીં. તમારે એમ તો વધારેનું એક્ઝેક્ટ તમે લીધું હોય તો આપણું છે ને 15.5 છે ને, તો 15.5 જ રાખ્યા. જોઈ શકો છો. જો હું તમને બીજી પેટર્ન બતાવવાનું છે, તેમાં હું તમને અલગ ટ્રીકથી બી કરીશ. તો પોણા 9 આવ્યું, સોરી 8.5 આવી. જોઈ શકો. જો 15.5 છે તો 15.5ના હાફ કર્યા. તો જોઈ શકો છો મિત્રો, 15.5ના હાફ કર્યા તો 8.5 આવ્યું. તો આપણે આટલી ગાડી 8.5 મૂકવાનું છે કમ્પ્લીટ. તમે જોઈ શકો છો. તો 8.5 મૂક્યું. અને મિત્રો આનો છે ને 5મો ભાગ કરવાનો તમારે. જે આ 8.5 મૂક્યું ને એનો 5 ભાગ કરશો ને તો 2 ઇંચ આવશે. અત્યારે હું કરીને નથી બતાવતો, મારી પાસે કેલ્સી ઘરે રહી ગઈ છે. તો અહીં મેં 2 ઇંચનું ડાઉન આપ્યું અને 2 ઇંચનું ડાઉન તમે આ રીતના સ્ટ્રેટ કરી શકો છો. જોઈ શકો છો. આનાથી ડાર્ક કરી દઉં, જોઈ શકો છો. અને આને પણ ડાર્ક કરી દઉં. તો જોઈ શકો છો ડાર્ક થઈ ગયો. હવે શું કરવાનું છે, આપણે છાતીનો 6થો ભાગ કરવાનો છે. એટલે 40ની છાતી છે તે પહેલાં આપણે અહીંયાથી જોઈ લઈએ. તે પહેલાં આપણે 2.5 ઇંચ પર મૂકી દેવાનું છે. આ દરેકમાં 2.5 ઇંચ રાખવાનું છે. પણ હું તમને અલગ અલગ જણાવી દેવા. જો મેં આ સ્ટ્રેટ લાઇન કરીને થઈ ગયું, તમને દેખાતું છે આઈ થિંક, બરાબર છે. તો આટલું પ્રોસેસ છે. આનું પ્રોસેસનું તમને બતાડી દેમ. તો જોઈ શકો છો આ પાછળનું આપણે તે દિવસે કટિંગ કર્યું તો આ પાછળનું છે. તો આપણે શોલ્ડર છે ને આનો ચેક કરી લેવાનું છે. હાફ ઇંચ નીચેથી ચેક કરવાનું છે. જો અહીંથી કટિંગ થશે અને અહીંયાથી ચેક કરવાનું છે. તો કેટલું આવે છે, અહીં 6.25 આવે છે. તો 6.25 આપણે અહીં ગાડી મૂકીવાનું છે. હાફ નીચેથી 6.25. જો અહીંયા આપણે ગળું કેટલું રાખેલું, તો 2.5 રાખેલું. તો અહીંયા છે ને 2.5 રાખેલું ને તો થોડું ઓછું કરવાનું છે, જે આગળ ક્રીઝ નહીં પડે એના માટે. તો જે 2.5 હતું ને તો 25 ઓછું કરીને 2 રાખવાનું છે. 2.25 રાખવાનું છે. બસ 2.25 પર મારું આવી ગયું છે ગળું. તો 2.25 પર આયરું ક્રોસ લાઈન આપી દેવાનું છે. તો જુઓ અહીંયા મારું એટલે બહુ ખુલ્લું નહીં બને, બરાબર છે. અને અહીં ગાડી છે ને તમારે છાતીનો 6થો +1 ઇંચ કરવાનું છે. છાતીનો +1 ઇંચ કરીશું. હેલો દોસ્તો, નમસ્તે. આજના વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે 41ની ચેસ્ટનું ફ્રન્ટ ભાગ શીખવાના છે. તો ચાલો એનું ડ્રાફ્ટિંગ કરી દઈએ છીએ. તો જોઈ શકો છો આપણું જે શોલ્ડર છે એ શોલ્ડર આપણું 15.5નું છે. તો જોઈ શકો છો. તો 15.5ના આપણે અડધા કરવાના છે. તો હાફ કરીને 8.5 આવ્યું. તો 8.5 આપણે ક્યાં મૂકવાનું છે, તો જોઈ શકો છો અહીંયાથી આ લીટી છે. તો લીટીની ધ્યાનમાં રાખીને આપણે અહીંયા માર્ક કરવાનું છે, બરાબર છે. પછી જે આ 8.5 થયું, 8.5 જે થયું એને 5થી ગુણા કરશો નહીં તો તમારું જે ડાઉન જવાના છે, તો 2 ઇંચ આપણું ડાઉન જવાના છે અત્યારે. અને આ જે શોલ્ડર છે તે આપણું આ પાછળની જે પ્રિન્ટ છે એ આપણે ચેક કરી લેવાનું છે. જે આપણું આ શોલ્ડર છે ને જ્વેલ નેક બનાવી રહ્યા છે, તો 6.25નું આવી રહ્યું છે. તો આપણે બી અહીંયા હાફ ઇંચ નીચે ડાઉન કરીને 6.25નું જ મૂકવાનું છે. જોઈ શકો છો. આ પછી પણ કરી શકાય, પણ અત્યારે હું કરી લઉં છું.
તો જોઈએ તો 6:15 આવે. અહીંયા આપણે કેટલું મૂકવાનું અહીં ગાડી તો શું કરવાનું કે આ જે પાછળનું માપ છે તો અઢી આવેલું છે જુઓ, એના 5 ભાગ કરે ને તો અઢી આવ્યું હતું. એમાં 2 દોરા ઓછા કરીને આગળના ભાગમાં મૂકવાના છે. તો આપણે અહીં ગાડી 2:15 મૂકી દઈએ. તો આ જુઓ મેં 2:15 પર મૂકી દીધું છે, બરાબર છે. હવે આપણે અહીંયાથી શું કરવાનું છે, આ પછી શોલ્ડરનું લઈ લેવાનું. આપણે 6:15 થયું તો 6:15 લેવાનું છે. તો આમાં 41નું ડાયરેક્ટ છઠ્ઠો ભાગ જ કરીને મૂકવાનો છે મિત્રો. તો એ મેં કરીને જોયું છે. તો 7માં એક દોરો ઓછો આવે છે. તો મેં જુઓ આ 7 છે પણ 7માં એક દોરો ઓછો આવ્યો તો આ મેં મૂકી દીધું છે. અને એ સીધી એમ કે એમ નહીં થવી જોઈએ, લાઈન આપણે એકદમ સ્ટ્રેટ હોવી જરૂરી છે. તો આ જુઓ સ્ટ્રેટ લાઈન. હવે આપણી જે છે ને શું કહેવાય 41ની ચેસ છે, એટલે ગુજરાતીમાં લખ્યું છે. તો 41ના છે ને 41માં 2 ઇંચ 2.5 ઇંચ એક્સ્ટ્રા લૂઝિંગ છોડવાનું છે. એટલે હું તમને બતાવી દઉં કે ભાઈ કેટલું છોડવું જોઈએ. હું તમને કહી દઉં છું, એક જ મિનિટ. આ 41 છે, 1, 2 અને અઢી મેં એક્સ્ટ્રા છોડ્યું, એના 4 ભાગ કરવાના છે આપણે. તો ચાલો 4 ભાગ કરી દઈએ. જો તમે આ રીતના પકડીને પણ કરી શકો છો. તો મેં આ રીતના પકડીને જ કર્યું અને આના પણ હાફ હજુ કરવાના બાકી છે, જોઈ શકો છો. તો કેવું 11માં એક દોરો ઓછો આવ્યો તો આપણે 11માં એક દોરો ઓછો બેઠો જ મૂકી દેવાનો છે. તો જોઈ શકો છો 11માં એક દોરો ઓછો તો મેં અહીંયા મૂક્યું છે. 11માં એક દોરો ઓછો અને 1.5 ઇંચ એક્સ્ટ્રા દબાણ રાખવાનું. એ તમને દેખાતું નહીં હશે વિડીયોમાં, તો હું થોડું ઝૂમિંગ કરું. તો એ જોઈ શકો છો 1.5 ઇંચ મેં એક્સ્ટ્રા રાખ્યું છે. ચલો હવે શું કરવાનું છે તે આપણે જોઈ લઈએ અહીંયા ગાડી મિત્રો. તો હવે શું કરવાનું છે કે આપણે જે આ મુંડો ખરો એને કેવી રીતના કરવું તો જોઈ શકો 7માં એક દોરો છે એનું હાફ કરવાનું છે. જોઈ શકો અહીંયા આ નિશાની આવી ગઈ છે. હવે આમાં છે ને જેટલું શોલ્ડર છે 7.5 છે તો 7.5ને આપણે મૂકવાનું છે અને 0.75 ઓછું કરી નાખવાનું છે. જુઓ 0.75 ઓછું કરીને હવે આપણે પેલું શોલ્ડર જોઈ લેવાનું છે કે આપણે 6.25નું શોલ્ડર મૂકેલું અહીં હાફ ઇંચથી. જુઓ મેં હાફ ઇંચની જે દબાણ હતું ને તે મેં અહીં ગાડી કમ્પ્લીટ કર્યું છે, એ મેં દોરી દીધું. હવે આપણે અહીંથી આ સ્ટ્રેટ આવશે. તો હવે જે 6.25 આવતું છે તે જુઓ 6.25 આપણું અહીંયા આવતું છે, બરાબર છે. તો હવે આ 6.25 અને આ 6.75ને છે ને આ રીતના તમારે સ્ટ્રેટ લાઈન આપી દેવાનું છે. હવે અહીંયાથી તમારે છે ને 1 ઇંચ આપી દેવાનું છે, મોટી સાઇઝ છે એટલે. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટ આને ત્રણે આવું સ્કેલથી તમારે ડ્રો કરી લેવાનું છે. તો સેટ જ નહીં થતું મિત્રો, આ અંદરથી સેટ થતું છે. તો જોઈ શકો છો મિત્રો અહીંયાથી જે આપણું માપ છે 7માં એક દોરો ઓછો એનું મિડલ કરવાનું છે. જો મિડલ કર્યા પછી આ માપ આપણું કેટલું આવે છે 7.5 આવે છે ને તો અહીં ગાડીથી 0.75 ઓછું કરી નાખવાનું છે એટલે અહીંયા આવી જશે. હવે અહીંયાથી કેટલું માપ છે 7.5 છે તો અહીં ગાડી હાફ ઇંચ ઓછું કરી નાખવાનું છે, બરાબર છે. એટલે જુઓ આ માર્ક કેવી રીતના આવશે, આ મિડલ પર આવવું જોઈએ તમારે. જુઓ અહીંયાથી અહીંયા સુધીનું આવશે અને આ જે માપ આવશે ત્યાં ગાડી આપણો 1 ઇંચ આવશે, 1 ઇંચ જોઈ શકો છો. હવે આ માપ અને આ માપ એનું મિડલ કરીને આપણું આ આર્મહોલ રેડ તૈયાર થઈ જશે. તમને ખ્યાલ આવી ગયો હશે આઈ થિંક. હવે આપણે શું કરવાનું છે કે જે પહેલી લાઈન છે એનું હાફ કરી નાખવાનું છે અને શોલ્ડર જોઈ શકો છો
હવે અહીંયાથી આપણે લંબાઈ લેવાની છે કે કેટલી લંબાઈ લેવાનું. હવે જે એનો એપેક્સ ટુ એપેક્સ છે તો 11 છે, તો 11.5 રાખવાનું છે. અને એની જે લંબાઈની વાત કરું ને તો 16 ઇંચની લંબાઈ છે, તો આપણી 17 ઇંચ હોવી જોઈએ. જુઓ બરાબર છે. તો 17 ઇંચ પર બી આપણે જો મારું પેપર અહીં સુધીનું કમ્પ્લીટ જ છે. તો આટલું કમ્પ્લીટ થઈ ગયું. તમને આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે શું કરવાનું છે મિત્રો, આપણે એપેક્સ ટુ એપેક્સ જોઈએ ને, જો આવ્યું એપેક્સ ટુ એપેક્સ. જો તમને દેખાતું જ હશે, ડાર્ક કરી દેમ. જો દેખાય છે. તો જોઈ શકો, મેં આનાથી ડાર્ક કરી દેમ તો જોઈ શકો છો. તો આપણે શું કરવાનું છે કે 41ની છાટી છે ને 10મો ભાગ કરવાનો. તો 10મો ભાગ કરશે ને મિત્રો તો આવી જશે આપણું 4.25. આમાં અડધો ઇંચ ઓછો કરવાનું છે એટલે 4.25. તો 4.25 અહીંયા મૂકી દેવાનું છે. 4.25 મૂક્યા પછી આપણે સ્કેલ લેવાની છે અને સ્કેલથી ડ્રો કરી લેવાનું છે. બરાબર. હવે તમને આનાથી ડાર્ક કરીને બતાવી દઉં. બરાબર છે. તો આપણું આ થઈ ગયું. હવે આપણે 41ની છાટી છે ને એટલે આપણે અહીંયા શું કહે 3 ઇંચનું મૂકવું પડશે. આનો ટક્સ છે 3 ઇંચનો છે અને આને સ્ટ્રેટ લાઈન આપી દઈએ. જોઈ શકો છો. હું તમને આનાથી બરાબર. હવે આપણી કમર છે 32ની, 8 દુ 16 ને 16 દુ 32 આવશે. હું એક વખત કરીને બતાવી દઉં તમને. જો 32, 8 દુ 16 અને 16 દુ 32. તો જો મિત્રો આપણી જે કમર છે ને તે 32 ઇંચની છે. તો 32 ઇંચને આપણે શું કરવાનું છે, 32ને 4 ભાગે 4 વડે ગુણવાના છે, 4 ભાગ કરવાના છે. તો 16 આવ્યું અને 16નું પાછું એક વખત કરાવી તો જોઈ શકો છો 8 આવ્યું. 8 તો આ 8 આપણે અહીંયા મૂકવાનું છે. જુઓ 8 કેવી રીતના મૂકવાનું છે, તો આવી રીતના 8 ઇંચ આવશે. આ જે 3 ઇંચ છે ને તેને અહીંયા કાઢી નાખવાનું છે, કેમ કે આપણું દબાઈ જશે. અને 1.5 ઇંચનું એક્સ્ટ્રા દબાણ કરવાનું છે અહીં ગાડી. તો જોઈ શકો છો. હવે શું કરવાનું છે કે જુઓ અહીં ગાડી શું કરવાનું છે, 1.5 ઇંચ અને જે પહેલી લાઈન છે એને સ્ટ્રેટ આપવાનું છે. અહીંથી તમને દેખાતું હશે. અને બીજું બી એક્સ્ટ્રા જે છે એનું આપણે એક્સ્ટ્રા સિલાઈઓ મારીએ ને તે ભાગ આપણો આયરો રહેશે. આપણી એક્સ્ટ્રા સિલાઈનો ભાગ છે આયરો. બરાબર છે. હવે આપણે શું કરવાનું છે કે આને જોઈ લઈએ. તો આમાં શું કરવાનું રહેશે, આ બંનેનું થઈને આનું મિડલ કરવાનું, આ રીતના મૂકવાનું છે. અને જે પણ આવે એને અહીં સ્ટ્રેટ લાઈન આપવાની છે. એનું પણ હાફ કરી દેવાનું છે. તો અહીંયા આવશે એક લાઈન અને એનું પણ હાફ કરીને અહીંયા. તો એમાં શું કરવાનું રહેશે, અહીંયા તમારે છે ને 1/2 ઇંચ બહાર નીકળવાનું છે. બરાબર છે. અહીંયા કટ ટુ કટ જ ચાલશે. જો આવી રીતના કરવાનું તમારે અહીંયા, અને આ લાઈનથી આ લાઈને સ્ટ્રેટ આપી દેવાનું છે. અને અહીંયા આવી રીતના શેપ આવી જશે. ધીમે ધીમે કહીને આપણે આ શેપ આપી દેવાનો છે. જોઈ શકો છો. હવે આ બંનેને ઇક્વલ કરવા માટે આપણે શું કરવું પડશે, તો આપણે બંનેને પહેલાં માપી લેવાનું છે. તો જો આ 5.5 આવ્યું છે તો આવ્યું આપણું 5.5 જ થવું જોઈએ. હું ચેક કરી લઉં છું. 5.5 જ્યાં બી આવે ને ત્યાં મૂકવાનું છે. જુઓ મારું 5.5 અહીંયા આવ્યું. એક વખત ફરી માપી લે. 5.5 છે. એક્ઝેક્ટ જ આવ્યું. કેટલું વધ્યું એ હવે ચેક કરવાનું છે. આપણું 0.5 ઇંચ વધ્યું. જુઓ આટલું વધ્યું મારું. તો અહીંયા ગાડી ડબલ ઉપર ચડાવવાનું છે. તો 0.5 ઇંચનું એમ ડબલ કરવાનું. જો 0.5 ઇંચનું ડબલ કરીએ 1.5 ઇંચ આવશે. તો 1.5 ઇંચ ઉપર ચડાવવાનું છે. જુઓ. તો હવે આ નિશાનીને આપણે સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. જોઈ શકો છો. અને અહીં કેટલું જે 0.5 ઇંચ વધ્યું ને તેનું બી હાફ કરવાનું છે. એટલે 0.5 ઇંચનું જે આવે તો અહીં ગાડી 3 દોડા આવશે. તો 3 દોડા આપણે અહીં ગાડી મૂકી દેવાનું છે. 1, 2 ને 3 દોડા અહીંથી કાઢી નાખવાનું છે. જો આમ ક્રોસ લાઈન આપવાની છે આવી રીતના.
તો હવે શું કરવાનું છે કે આપણે આ લાઈન ચેક થઈ ગઈ કમ્પ્લીટ. હવે અહીં ગાડી દાંત આપવાનું છે. તો દાંત કેવી રીતના તમે આપી શકો? આ રહ્યું 3 ઇંચનું છે, જુઓ અહીંથી 3, તો 3નું છે ને અડધું કરી દેવાનું છે, એટલે કે 1.5 આવશે. તો 1.5 ઇંચને અહીંયા લાઈન આપી દેવાની છે, અને એનું હાફ ઉપર જે છે ને હાફ નીચે જશે. જુઓ આ હાફ ઉપર ગયું અને હાફ નીચે. હવે ઉપરની લાઈન આની જોડે અને આ લાઈન આની જોડે, બરાબર છે. 1.5નું થઈ જશે, એમ જોઈ શકો છો. એમ સીવશો એટલે 1.5નું આપણું કમ્પ્લીટ મુકાઈ જશે, એટલે આ દાંત માઇનસ થઈ જશે. અને હવે આપ શું કરવાનું છે કે આ લાઈન અને આ લાઈનને મેચ કરવાનું છે. જુઓ આ કેવું કર્યું કે 6.5 થયું ને, તો હવે આ રીતના કરીને અહીંયા 6.5 આવી જવું જોઈએ, બરાબર છે. અને અહીંયા ગાડી તમારે સ્કેલને સ્ટ્રેટ રાખીને 1/2 ઇંચ કાંટો 3 દોરા પણ ચાલશે, એ તમે કરી શકો છો. આ રીતના તમારે લેવાનું. પછી જ્યાં મેચ થાય તો અહીંયા આવી જતું છે. તો જો આપણો નવો આર્મોહોલ બનશે. આટલી ગાડી સરખી રીતના રાઉન્ડમાં મૂકવાનું છે, જોઈ શકો છો. એટલે આ લાઈન હવે અહીંયા આવી જશે, બરાબર છે. તો આપણો આ ફ્રન્ટ ભાગ કટિંગ માટે તૈયાર છે. હવે જોઈ લેવાનું કે ગળું આપણું કેટલું ઉતારવાનું છે. તો જોઈ શકો છો અહીંયા ગળું આપણું કેટલું હતું, 2.25 છે ને. તો તમે આની અંદર 1 ઇંચ એડ કરી શકો, એટલે 3.25 થઈ જશે. તો જુઓ 3.25 આ રીતના આપણું થઈ જશે. અને અહીંયા ગાડી ગળું આપણું તમને જેટલું પણ એમ સારું લાગે તે શેપમાં તમે જુઓ. હવે આપણે આ ગળું આખું ડ્રોઈંગ થઈ ગયું, અને આ ગળું છે એમ આની સાથે આપણો શોલ્ડર કમ્પ્લીટ જોઈન્ટ આવ્યું થઈ જશે આની જોડે. એટલે આપણું આ બેગ છે આખું કમ્પ્લીટલી આપણું બેગ છે આવ્યું. અને આપણું આ આગળનો ફ્રન્ટ છે. અહીંયા તમે ટક્સ પણ લઈ શકો, પણ અત્યારે કંઈ જરૂર નથી. હવે આપણે શું ચેક કરવાનું છે? આપણે ચેક એ કરવાનું છે કે આયરું જે છે કેટલા ઇંચનું છે. આમાં તમારે આવશે 7.5. તો 7.5 આપણું આયરું પણ હોવું જોઈએ. જો આ 7.5 મેચ નથી થતું, એટલે આપણે અહીંયા નીચે જઈ શકીએ છીએ. ને અહીં ગાડી બી એક દોરો જઈ લઈએ, કેમ કે આવું નીચે ઉતરે ને તો પછી અહીં થોડુંક 0.25 જેટલું આટલે બી એડ કરી દેવાનું. એટલે આપણે આ પાછલો ભાગ, આ ભાગ ને આ ભાગને મેચિંગ થઈ જવું જોઈએ. તો જોઈ શકો છો આ સરસ મજાનું થઈ ગયું. હવે આયરું આ કટિંગ અહીંયા જોઈન્ટ થઈ જશે. તો હું તમને અત્યારે નથી બતાવતો. આજનો આ વિડીયો કેવું લાગ્યું, તમારે આનું કટિંગ બી જોવો તો તમારે કમેન્ટ કરવો પડશે. મને કમેન્ટ કરશો તો જ હું તમને હજુ પ્રોપર રીતના કમ્પ્લીટ બતાવીશ. તમે મેસેજ નથી કરતા, એટલે પછી મને કેવી રીતના ખબર પડે. એમ તમે મને મેસેજ કરજો કે આનું પેપર કટિંગ કરીને બી બતાવો અને સ્ટીચ કરીને બી બતાવો, તો જ હું તમને પછી બતાવીશ. એમ તો આ વિડીયો તમને શું કહેવાય ઇન્ફોર્મેશન લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ કરજો તો તમને પ્રોપર હજુ ગાઈડ કરીશ, તમને હજુ ડિટેલમાં વિડીયો જશે આપણું. તો ચાલો મહિલા બીજા કોઈ સાઇઝમાં, અત્યારે તો આ 41ની સાઇઝ છે, તો 41ની સાઇઝમાં આપણે આ સીકા છે, અને 32ની એની વેસ્ટ છે. તો ઓકે, ચલો બાય બાય.